જામકંડોરણા તાલુકાનું અને ભાદર નદીના કાંઠે વસેલ તરવાડા ગામમાં માલધારી સમાજના માતાજી મચ્છોમાનું અતિ પ્રાચીન અને પૌરાણિક વિશાળ મંદિર આવેલ છે। આ મંદિરના મહંત અને માલધારી સમાજના વડીલો પાસેથી મળતી માહિતી અને લોકવાયકા મુજબ રાજાશાહીના સમયકાળ દરમિયાન જૂનાગઢ ખાતે માલધારી સમાજના દીકરા દીકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવેલ હતા। એ સમય દરમિયાન લોકવાયકા મુજબ તે સમયના તે વિસ્તારના નવાબ સાથે કોઈ બાબતે માથાકૂટ થવાના કારણે ભરવાડ સમાજના યુવાનોએ નવાબની સેના સામે લડી એ સમૂહ લગ્ન પ્રસંગ અધૂરો રાખી બધા જ ભરવાડ ભાઈ બહેનો બાળકો ત્યાંથી તાબડતોબ એ જગ્યા છોડી સોરઠની સરહદ છોડી ભાદર નદીના સામેથી શરૂ થતા હાલારના સીમાડે જે આજનું તરવાડા ગામ છે ત્યાં માતા મચ્છોમાની આજ્ઞા પ્રમાણે એ સ્થળે આવીએ સમૂહ લગ્ન પ્રસંગ પૂર્ણ કરેલ હતો। ત્યારથી આ સ્થળે મચ્છોમાનું ભવ્ય મંદિર બાંધી સમગ્ર માલધારી સમાજ તેમની આસ્થાના પ્રતીક્ષામાં એ મંદિરે આવી માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। આ તરવાડા ગામે આવેલ મચ્છી માતાનું મંદિર હાલ તો વિશાળ જગ્યામાં બાંધવામાં આવેલ છે, પરંતુ આ મંદિરનો જે પ્રમાણે વિકાસ અને વિસ્તાર થવો જોઈએ તે પ્રમાણે થયો નથી। આ મંદિરના મહંત શ્રી મહેશગીરી ઉમેદગીરી ગોસ્વામી અને માલધારી સમાજના લોકોની પણ એવી માંગ છે કે આ વિસ્તારના સંસદ સભ્ય, ધારાસભ્ય, સરકારમાં બેઠેલ મંત્રી શ્રી અને સમાજ શ્રેઠીઓ આ મંદિરની મુલાકાત લેતા રહે અને આ મંદિરના વિકાસ, પ્રચાર, પ્રસારના કામમાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરવામાં આવી રહી છે। માની શ્રદ્ધા, પૂજાની સાથે લોકો શિક્ષણ તરફ પણ આગળ વધે તે માટે આ મંદિરના મહંત શ્રી મહેશગીરી બાપુએ દિવાળીના દિવસે માતાજીની પૂજાની સાથે સાથે શિક્ષણનું પ્રતીક એવું કોમ્પ્યુટર, લેપટોપની પૂજા કરી લોકોને એક સંદેશ આપવા પ્રયત્ન કરેલ છે કે માલધારી સમાજની સાથે સાથે તમામ સમાજના લોકો પોતાના બાળકોને ભણાવવા તેમજ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તેવી અપીલ કરી હતી। અહીંયા જ્યારે કોઈ પણ શ્રદ્ધાળુ આવે છે ત્યારે હું એને માતાજીનો જે માહિતમ વધારું છું, એમ આ દિવાળીના જે દિવાળીનો તહેવાર આવ્યો ત્યારે પણ મેં આ કોમ્પ્યુટરની જે પૂજા કરી અને આ કોમ્પ્યુટરની પૂજા કરી અને હું આજ આ ભરવાડ સમાજને એવું કહેવા માગું છું કે ભાઈ આ ધર્મની સાથે સાથે આ શિક્ષણનું માહિતમ વધારો અને આ માલધારી સમાજના બાલ બચ્ચા અને પરિવાર આગળ વધે એવી મારા ભરવાડ સમસ્ત ભરવાડ સમાજ, એવું નથી ભરવાડ સમાજ એમ નહીં પણ 18 વર્ષના તમામ જે શિક્ષણ વગરના જે બાળકો છે એને આ ધર્મગુરુ તરીકે ભરવાડ સમાજના એક ધર્મગુરુ તરીકેની મારી એવી ફરજ બજાવું છું। પણ આ કોમ્પ્યુટરની પૂજા, મારો કહેવાનો મતલબ કે કોમ્પ્યુટરની પૂજા જેમ માતાજીનું અને ધર્મનું, કૃષ્ણનું, ઠાકરને જે માને છે આપણો ભરવાડ સમાજ, એનો જે માહિતમ વધારે છે એમ આ શિક્ષણનું માહિતમ વધારે અને મારું કહેવાનું એમ કે શિક્ષણનું માહિતમ વધારે એમ આ ધર્મ આગળ વધે એમ શિક્ષણ આગળ વધે અને આપણા ભરવાડ સમાજના જે માલધારી જે સમાજના બાળકો છે એનું શિક્ષણ વધશે તો એનો ધંધો આગળ વધશે, એનામાં જ્ઞાન આવશે। તો આવું હું એક ધર્મગુરુ તરીકે મારી ભરવાડ સમાજ તથા 18 વર્ણને એવી પ્રાર્થના કરું છું કે તમે શિક્ષણ વધારો અને માલધારી સમાજને એવું જ્ઞાન આપો અને આગળ વધે એવી ધર્મગુરુ તરીકે મારા જય માતાજી, જય ઠાકર। મહેશગીરી ઉમેદગીરી ગોસ્વામી, હું ભરવાડ સમાજના મંદિરના હું ધર્મગુરુ છું અને મારે આ ભરવાડ સમાજને એવું કહેવાનું થાય છે કે જેમ ધર્મનો આપણો મચ્છોમાનો જેમ મહિમા છે, જેમ આગળ વધ્યો છે એમ આ શિક્ષણનું પણ આગળ વધે અને માલધારી સમાજના દીકરા જે ભણેલા નથી એ ભણે અને આગળ વધે અને માલધારી સમાજ આગળ વધે એવી હું આ ધર્મ મારા ભરવાડ સમાજને એવી પ્રાર્થના કરું છું અને ભગવાન શ્રી ઠાકર અને મચ્છો માતાજી એને ખૂબ આગળ વધારે એવી હું પ્રાર્થના કરું છું। અને ચક્રવાત ન્યૂઝ સાથે નરેન પ્રિયદર્શી, જામકંડોરણા।